આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અને ગુડ મોર્નિંગ. કેમ કે અત્યારે જઈ કરીને સિરાઈ કરીને બ્રશ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. જવાનું છે કારખાને આપણે, કેમ કે આજ ગુરુવાર છે અને આજ જવાનું છે મહુવા રામ દરબારમાં. એટલે વિડીયો જોવાની મજા આવશે. અને વિડીયોમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને જેથી કરીને તમે જેમ સપોર્ટ આપો ને એમ કામ કરવાની અમને મજા આવે એવી દિલથી આશા છે. લગભગ તો તમે સબસ્ક્રાઈબ કરી જ દેજો અને કરી જ દેજો, કેમ કે અમને કામ કરવાની મજા આવે. તો જો અત્યારે વાગી ગયા છીએ 9 વાગવાની ફૂલ તૈયારી છે. ને અમારે કુસુબાની બધા સૂતા છે અહીંયા. કુસુ સૂતા છે, મમ્મીની બધા કામ કરે છે. અને બીજા નંબરમાં કે આજ થઈ ગયો છે ઘરે થોડોક ઝઘડો, એટલે બ્લોગમાં આજ થોડીક તકલીફ પડશે. કેમ કે આજ બ્લોગિંગ નહીં કરે, નહીં ઉતારે, તો છતાં આપણે ટ્રાય કરીશું કે બ્લોગિંગ હારો ઉતારે. બરાબર, જેવો તમારો સપોર્ટ છે ને એવું વિડીયો ઉતારવાની મજા આવશે. અને લગભગ તો વિડીયો ઉતારી છે તે, કેમ કે કાલે છોડીને ઇન્જેક્શન ફોનથી દેવરા હતા ને એમાં રેતી રોતી હતી, એટલે થોડુંક બાજુનું થઈ ગયું છે ઘરે. પણ કાંઈ વાંધો નહીં, બધું સુબહની વીએ છે, બધું સારું થઈ જાય. અને આપણે તો ઘરેથી નીકળી ગયા હતા અને ગયા હતા ડાયરેક્ટ દુકાને, કેમ કે કારખાને જવાનો માવો તો લઈ જવો પડે ને, કે માવો પેલો કારખાને જઈને ખાવાનો છે. અને તો કે આ રીતનું છે બજાર છે. અને પાછળ ચોકડી પડે મોટેલી, ત્યાં માવો લેવા ગયો હતો. અને દેવો કારખાને ચડે છે. તો ફાઇનલી કારખાને પહોંચી ગયા છીએ. અને હવે જો કે અંદર જાય ને તે રીતનું કે આજે અમે પાછો સોડાનો વારો આપવો છે. કાલે આપણે ચીટકી બનાવી હતી, એટલે સોડાએ આપણે પાવાની હતી. કિંગનો વારો છે, સોડાનો પીઝાનો ઓટનો વારો છે. જો હાથ ભાઈ કાલાભાઈનો આપણે ફોટો બનાવ્યો હતો, એ ફોટો કદાચ સાઈડમાં ચડાવી દઈશ, તમે જોઈ લેજો. કેમ કે આપણી જગ્યા પછી ક્યાં હોય આજે એનું નક્કી નથી. કેમ કે કામે ન આવ્યું હોય તો આપણી જગ્યા આવીશી, નગર પાછું આપણે ગોળની ઘંટી બેસવાનું છે. તો કારખાને ના ટેબલ આપણે ફાઇનલી 12:30 થઈ ગયા છે ને આપણે જવાનું છે જમવા જવાનું છે. કેમ કે હવે અમારે સાહેબની શિક્ષકોની બધા ઓલા શું કહેવાય માણસોની બધા આવ્યા છીએ, એટલે બધા જો બેઠા છીએ. 12:30 થઈ ગયા છે ને આપણે જવાનું છે ઘેરે. પરેશ સાહેબની અણી કાઢવાનું શરૂ કર્યું છે બધાએ. તો ફાઇનલી 12:30 થઈ ગયા છીએ. 12:30 થઈ ગયા એટલે અમારા ગામમાં મોરલો બોલે. જો કે તમે સંભળાતો હોય તો આ મંદિરે બોલે. સંભળાય ને મોરલો. અને આ આપણું ઘર છે અહીંયા. 12:30 અમારા ગામમાં મોરલો બોલે. તમારા ગામમાં એવું મોરલો મૂકેલું હોય તો કોમેન્ટમાં કહી દીજો. બરાબર ને. જો હવે બધા અહીંથી રજા લેવાના છે કારખાને. જો એ મોરલો સંભળાતો છે. આપણે ઘરે પહોંચી ગયા છીએ, કેમ કે આપણું ઘર તો નજીક છે ને આ મંદિરે જે મોરલો બોલે છે. અને આપણે ઘરે પહોંચવાની તૈયારીમાં છે, કે આપણો ડેલો છે. આ રીતનો આપણો ડેલો છે, એ તો તમને પહેલાં બતાવી દીધો. આ રીતનું આપણું ઘર છે. આ પિંચુની બધા રમે છે. આ છે મોટદાનું મકાન, આ છે મારું મકાન. અને આપણે જમવાનું નીકળી ગયેલું છે, ડાયરેક્ટ બેવાનું છે જમવાથી. ઓ હું છું બેટા? હે હું છું? હાલો હાલો મૂકી જાઓ. હાલો રેવો જાઓ. હાલો હું છું બેટા? હા બોલાય હું છું? દાદા મેરી તારે જમવાનું છે, ખાવાનું. આમ કે લાઈક કરી જો, કે તાણીને કે લાઈક કરી જો. આમ કે અંગૂઠો કે આમ લાઈક કરી જો. કે અડદની દાળ છે, તળેલા મરચાં છે, રોટલી છે, આમાં ગાંઠિયાનું શાક છે, આમાં ટાઢી સાઈઝ છે, એટલે આપણે રોટલી છે, રોટલો છે. ખાવાનું છે, જમવાનું છે ને તારે. જો આ જા કંઈ બોલે એમ છે નહીં બ્લોગમાં. કા બેટા
તારે જમવાનું છે બેટા? હા ફાઇનલી વાગી ગયા છીએ 3 અને આપણે જવાનું છે કારખાને, કેમ કે ગરમી બહુ થવાની હતી અને બેઠા હતા અને કારખાને તો રહેવાય એવું હતું નહીં, એટલે થોડીક બેહવી પડે હોતી હતી એટલે ડિસ્કો નાખીને ખુશીબેનને અમારે ઇન્જેક્શન દીધેલું છે એટલે અને બરફ ખોલવાનો હતો, બરફ ખોલી દીધો છે અને જો બે સુઈ ગયા છીએ અને જો આ હિસ્કો નાખી છીએ અને આને સુવાનું છે. હે જાગીએ છીએ આને સુવાનું છે ને આપણે જવાનું છે કારખાને. જો કેટલા વાગી ગયા છે, 5, 10 ને 15 મિનિટની વાર છે 3 વાગવામાં અને 3 વાગે કારખાને આપણે જઈશું રોજ બરાબર. કેમ કે હવે ઘરની બહાર નીકળી ગયો છું અને જવાનું છે કારખાને, પણ કારખાને જતાં પહેલાં આપણો વારો છે આજ સિંગનો સોડાનો વારો સાહિલનો છે એટલે આપણે સિંગ લઈને જ જઈએ એટલે શું છે આપણે ધોકો નહીં એટલે પહેલાં જવાનું દુકાન. તડકો જો કેવો તડકો છે, આંખ્યો નથી ખુલતી અત્યારે કાર્મિક બહાર નીકળે ને એમાં. હવે કારખાનું છે આપણે જવાનું છે દુકાન. જો આ રીતની દુકાન છે, આને કહેવાનું છે સિંગ આપી દે એ ભાઈ, સિંગ આપતા 50 રૂપિયાની, 60 રૂપિયાની સિંગ લેવાની છે અને 5 માવા લેવાના છે, કેમ કે મવાથી રામદરબારમાં જવાનું એટલે માવા જ હોય નહીં એટલે બીજી કોઈ દુકાને ધક્કો નહીં એટલે બધું હારો લઈને જવાનું છે. તો ફાઇનલી આપણે આપણી વસ્તુ બધી લઈ લીધી. જો આ મહિનો ખાતામાં લખવા, કેમ કે રોકડા દેવાનો હોય મહિને ક્યારે પગાર દેવાનો હોય એટલે ખાતામાં લખી નાખીએ. આપણે સિંગ ને માવો ને એવું બધું લઈ લીધું છે અને હવે જવાનું છે ડાયરેક્ટ કારખાને. તો તડકો દેવો છે ને ગાયકા ભાગવું પડે એમ છે. તો ફાઇનલી કારખાને પહોંચી ગયા છે. તો ફાઇનલી હવે જવાનું છે આપણે કારખાનેથી ઘેરે નાવા નાઈટ આવીને ઘેર થવાનું છે. રામદરબારનું ટી શર્ટ તો અમે ખાવાનું છે અને તમે જોઈ શકો છો હજી તડકો છે વાગી ગયા 4 જેવું અને અંદર ખરેખર બધા કામ કરે છે. તો ફાઇનલી આપણે રામદરબાર માટે જવા માટે તૈયાર થઈ ગયા છીએ, નાઈ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેશ અને અમારે પિન્સુબેનને દાણા ફોલી દીધા છે દાડમના અને જો ખાઈ છીએ. કઈ તો હવે કઈ આમ કઈ દાડમના દાણા તને ખાવાની મજા આવે છે? હા તો જો પિન્સુને દાડમના દાણા ખાવાની મજા આવે છે અને સાપ એવી રીતે ઘરે સાપ પી લીધું છે અને હવે જવાનું છે રામદરબાર માટે. અને જો આ રીતનું ઘરે કામ કરે છે ચોખાને એવું બોડી જેવું જો આપણે થઈ ગયા છીએ અને આવી ગયા છે. જો બધા બેઠા અહીંયા વાહનની વાટે છે, વાહન આવી જાય પછી નીકળવાનું છે. તો અડધા આવી ગયા છે અને અડધા જીવલ પર ઊભા છે આગા છે. તો ફાઇનલી મોબાઈલ આવવા માટે તૈયાર થઈ ગયા છે, નીકળી જાય આપણે વાહનમાં બેઠા છે. આપણે આપણી જગ્યાએ બેસી ગયા છે. આ છે અમારા ગામનો સોરો રામજી મંદિર અને પાછળ છે વરાણનું મંદિર નીલકંઠ મહાદેવ. પછી તો બધા ભગવાનની જય બોલાવીને અમે તો બધા ગામ બહાર નીકળી ગયા છીએ અને બધા રામદરબારવાળા આવી ગયા હતા. પછી જોવો અમે તો નવા ગામ વટી ગયા હતા અને આ રીતનો કંઈક આદો રસ્તો છે અને કંઈક પગવું નહોતું કેમ કે થઈ ગયું હતું થોડુંક મોડું અને જવાનું હતું ઉતાવળથી. જો બધા હવાની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા કરી લીધી હતી. હારે પાણી લેવાનું હતું કેમ કે જવાનું હતું આખું એટલે પાણીની હારે હારે જોહે. પછી તો પગી ગયા હતા આંકોલાળી અને આંકોલાળીમાં જોવો તમે આ રીતનો કંઈક રસ્તો છે, વાહન આડું ઊભું હતું અને પછી આંકોલાળીમાં કેમ કે હોર્ન મારતા જાય ને એટલે પછી તો આંકોલાળી ગામમાં નીકળ્યા અને હોર્ન માર્યો એટલે બધા જોવા મળ્યા સામું, કેમ કે કોકના ભાઈબંધ દોસ્તારો હોય એ મળતા હોય. આંકોલાળીને બહાર નીકળતા હતા પછી તો જો હાઈવે 1 વે ઉપર ચડી ગઈ ગાડી અને પછી એક ગાડી ભગાડવાની હતી કેમ કે 5 વાગે આપણે નીકળવાનું હતું એને બદલે થઈ ગયા હતા 6:30 અને આમાં તો જો બધા મસ્તી કરતા કરતા જતા હતા એકાબીજીની અણી કાઢતા અને ભાઈ આપણને તો અહીંથી દેખાણો પાલીતાણાનો ડુંગર. તો આગા હતા એટલે પાલીતાણાનો ડુંગર શેત્રુંજી ડુંગર કહેવાય ને, શેત્રુંજી ડુંગર આપણે કરી લીધો ઝૂમ કેમ કે અહીંથી હરકો બાવળીની વાડો આવતું એટલે મેં કીધું શેત્રુંજી ડુંગર ઝૂમ કર્યું કેટલોક ઝૂમ થાય છે અને કેવોક દેખાય છે. આપણે કેમ કે તારી ઝૂમ એટલું બધું કર્યું નહોતું પણ પહેલી વખત ઝૂમ કરવાનું હતું, બાવળીને એવું થોડુંક નડતું હતું. અને જો આ રીતનો ડુંગર હતો કાંઈક એટલો લાંબો છે અને આમાં બધા પગયાત્રા બધા વાણિયા બધા જાત્રાએ જાય અને પછી પગી ગયા છે પાલીતાણા. જો તમે
પાલીતાણા આવ્યો હોય તો તમને ખબર જ હોય, લગભગ આપણા વિડીયો વ્યુઅર જે છે એ આપણે આજુબાજુના છે, એટલે પાલીતાણાની ખબર જ હોય. અને તોય પણ છતાંય આ કયું ટેચ્યુ છે ને કઈ જગ્યાનું છે એ જરાક કોમેન્ટમાં કહી દેજો, કેમ કે આપણે પાલીતાણા એન્ટ્રી થઈ ગઈ છીએ અને બધાએ એકાબીજીની વાતો કરતાં કરતાં જાય છીએ ને. તો પછી તો આપણે શું છે, કેમ કે અહીંયા પવન એટલો આવતો હોય એટલે વોઇસ ઓવર થાય નહીં, અને વોઇસ ઓવર આપણે ઘરે એમ કરવાનો હતો, કેમ કે અહીંથી થોડીક ટ્રાફિકમાં તમે જોવો તો કુટિયાને એવું બધું આવેલું જતું ને ગાડીઓને એવું બધું આમાં એમ આવતું હતું, થોડીક ગાડી આમ તકલીફ પડતી હતી. પણ પાલીતાણામાં થોડીક એવી ને એવી તકલીફ તો રહે જ હતી. પછી તો જો આ એવી ટ્રાફિક હતી, કેમ કે આરો હીરાવાળાનો છૂટવાનો સમય હતો એટલે હીરાવાળા છૂટી જાય એટલે ટ્રાફિક તો થોડીક થાય જ તે. અને કેમ કે આપણા ફોનનું રિઝલ્ટ કેવું છે તમે જરા કોમેન્ટ કરી દીજો તો ફોન બદલાવાની ખબર પડે. ફોનનો મેળ આવે એટલે ફોન બદલાવો છે, કેમ કે આઈફોન લાવવાની ઈચ્છા છે, બ્લોગિંગ કરવાનું હોય એટલે ફોન સારો હોય, વ્યૂ સારા આવે ને એમ, રિઝલ્ટ સારું હોય તો. અને પછી પહોંચી ગયા છીએ અમે જગાઈ જ નાખે બજરંગદાસ બાપાની મઢીલી આવી છે. અને આ ટેમ્પાવાળો ક્યારનો સાઈડ નહોતો દેતો, પણ પછી તો ભાઈ અમારા ડ્રાઈવર સાહેબ બહુ સારા હતા એટલે ટેમ્પાવાળાની સાઈડ લઈ લીધી છે. જો બજરંગદાસ બાપાની મઢીલી કંઈક આવી રીતની પાલીતાણામાં છે, તમે જોઈએ તો છે, જોયું હોય કોમેન્ટ કરી દેજો. પછી તો ચડાવી ભાઈ મેન બજારમાં હો, બસ સ્ટેશનની બાજુમાં. પાલીતાણા આવો એટલે આ બજારમાં તમારે હાલવું જ પડે, કેમ કે મેન રસ્તો છે, મેન બજાર ગણાય. અને આ છે આપણે પાલીતાણાનું બસ સ્ટોપ. એ બસ સ્ટેશન હારામારું બહુ સરસ છે. અને આ પેટ્રોલ પંપની સામેનો આંખો છે, કેમ કે બ્રિજ જે છે કે નહીં, બ્રિજ એટલે કે પુલ રોડનો ક્રોસિંગનો છે. આપણે સૌથી મેન બજાર ગણાય ને ત્યાં જવું હોય એટલે આ બ્રિજે તો જવું જ પડે, અગર પછી વલકોર બાયપાસે થઈને હાલવું પડે. અહીંયા તો ભાઈ પછી તો ટ્રાફિક હતું એવું. અને જો તમે આ રીતનું કે કાંઈ કપડાને એવું જૂના કપડાને એવું બહુ વેચાય આ બ્રિજ ઉપર. અને તમારે જો જૂના કપડાં લેવાના હોય મારી કોડે તો આ બ્રિજ ઉપરથી તમને મળી જાય બકાલું ને એવું બધું. અને ભાઈ પછી તો બધા હવાની મોજમાં હવાની ધૂનમાં આવેલા જ હતા. અને આવી ગયા છીએ આપણે મહાકાલવાળી સોંકડી, કેમ કે તળાજા સોંકડી કહો તોય હાલે આ. અને આ છે માર્કેટ, સબ્જી મંડી કહેવાય ને, એમાં થઈ ગયું તો અંધારું. પછી તો કરી દીધા ગાડીના પગ ચાલુને હું તો હોઈ ગયો તો જાગ્યો ત્યાં તો ઘણા આગળ પગી ગયા હતા. અને તળાજાના હાઈવે ઉપર તમે જોવો જે બ્રિજ આવે છે, બધા બ્રિજ ચડાવવાને ત્યાં કંઈક આ રીતની ગાડી હાલતી હતી, ગાડી હાલે છે એ તો તમે જુઓ. ત્યાં તો જોતા જોતા આવી ગયું સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈ આહિરનું જે ફાઉન્ડેશન છે એ. અને પહોંચી ગયા છીએ આપણા સ્થાન ઉપર, જ્યાં રામદરબારનું આયોજન હતું, ત્યાં લીલીવાડી મહુવા. એ તો કદાચ મહુવાવાળા જો વ્યુઅર હોય તો એને ખબર જ હોય તો કોમેન્ટ કરી દેજો. અને પછી આપણે રામદર થઈ ગયું સારું. જો આ રીતનું કંઈક હતું, કેમ કે આપણે લાઈવ કરવાનું હતું એટલે ફોન કંઈક મૂકવાનો હતો, પણ છતાંય આપણે આ રીતનો વિડીયો ઉતારી લીધો છે. અને તમે જુઓ કે બધા કડતાલવાળાને એ બધાની મોજ હોય, વગાડવાની મજા આવે. આમ દરબારમાં એક મજા જ અલગ છે, કેમ કે બધા હરખે હરખા હોય ને આમાં એમ એવું સામું પહેરવું સારો હોય એટલે મજા જ આવે કડતાલ વગાડવાની. અને તમે સાંભળો અત્યારે અમારો રામ દરબાર. પછી તો અમારી જીતુકા અને કે ઊભા થઈને પછી એક એને મોજ કરાવી છે, તમે જોવો એની મોજ કેવી છે. પછી ગાવાની હતી શ્રદ્ધાંજલિ. શ્રદ્ધાંજલિ થોડી સાંભળો અને કેવી લાગી તો કોમેન્ટમાં કહી દેજો, કેમ કે વિડીયો ઉતારવામાં થોડી તકલીફ પડતી ને, કેમ કે પાછળ બેઠો હતો ને એટલે તો પણ વિડીયો આપણે આડું ઉતારી લીધો છે.
ફાઇનલી આપણે અહીંયા રામ દરબાર પૂરો થઈ ગયો છે અને જો બધા તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે વાહન બધા બેહવા મળ્યા છે અને આગળના વિડીયોમાં વોઇસ ઓવર કરવાનું છે હજી ઘરે જઈને કેમ કે જ્યારે વોઇસ ઓવર કરાવું તો વિડીયો મેં ચડાવી ઓલા મૂકી દીધા છે ઘરે જઈને વોઇસ ઓવર કરી નાખીશ કેમ કે તમને વોઇસ ઓવર કરેલા મળશે મારે જે ઘરે જઈને વોઇસ ઓવર કરવાનું બાકી છે ચાલુ વાહને પવન એટલો હતો એટલે વોઇસ ઓવર કરી નથી ગયો જો બધા ચડવા મળ્યા કાંઈ કા બરાબર મોવામાં આપણો પેલો રામદરબાર હતો આપણે જય શ્રી રામ યુટ્યુબ ચેનલમાં જોઈ લીધો જો કંઈનો રામદરબાર ગયો અને કોમેન્ટમાં જરૂર કહેજો અને જોવા જઈએ પાકું હવે તો અત્યારે બધા ચડે છે પછી તો આપણે મોવાથી પાછી હાઈવે ઉપર ગાડી ચડાવી દીધી છે કેમ કે ટેટવી તળાજા સુધી હાઈવે રોડ હોય એટલે ગાડીમાં કાંઈ બ્રેક તો મારવાની હોય નહીં તમે જોવો છો બધા કેવા મસ્તી બેઠા છે અને જે જાતા થતા એ જે સ્પીડમાં ગાડી હાલતી હતી એ સ્પીડમાં હવે ગાડી ન હાલે પણ હવે ધીમે ધીમે જવાનું હોય કેમ કે ટાઈમ ઓલી વખતે મોડું થઈ ગયું હતું જય માતાજી ગુડ મોર્નિંગ બધાને કેમ કે કાલ રાતે આપણે રામદરબાર જે પૂરો કર્યો હતો ને એ રામદરબાર પૂરો કર્યો હતો ને ત્યાંથી નીકળી ગયા છે ત્યાં સુધીનો વિડીયો આપણે ઉતાર્યો હતો અને આવી ગયા છીએ ઘરે કેમ કે ઠાક્યા હતા બહુ એટલે સાંજે આવીને તરત સુઈ જ ગયો હતો એટલે બ્લોગ પૂરો કરવાનો વેળો નહોતો રહ્યો એટલે એ બ્લોગ આપણે પૂરો કરીશું અને નવો બ્લોગ જે કાલે બનાવશું એ જોઈજો એ દિલથી પ્રાર્થના છે અને બીજા નંબરમાં કે વિડીયોમાં ન હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જેવો સપોર્ટ આપ્યો છે એવો સપોર્ટ આપતા રહીજો જય માતાજી જય રામ.